જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। માતાજીની દૃષ્ટિ બધા ભક્તો માટે સરખી જ હોય છે। તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। જય માતાજી। બનાવ્યું છે આ ઉચ્ચ સંસાર, જો તમારું મન લાગી જાય, મોહી જાય તો બનાવવાવાળા જેવા હશે મારા નાથ, એની હજુ કલ્પના નહીં। એક વખત એના શરણમાં થઈ ગયા ને એટલે આ જે છે ને સંસાર એ સુખ ફીકા લાગશે અને અલૌકિક સુખની અનુભૂતિ થશે। મારે એ સુખ પ્રદાન કરવું છે એટલે રામ રામ કહું છું। હા માં, અને આ વાતો દરેકના મગન ઉપર એકદમ પડવાની નથી। જેના રૂપિયાવાળા કરોડપતિ બની જવું છે, મોટા બની જવું છે, તાત્કાલિક સુખ લઈ જવું છે, ચમત્કાર કરી તો કુખાર મેરડીના દરવાજા બનશે એના માટે। જેને તાત્કાલિક સુખી થઈ જવું છે, નહીં થાય હું નહીં, ફરો ફરીને આવ્યા છું, બાકી આવવાની જરૂર નહીં। પણ 6 મહિના આપી દો, ખાલી રોજ કહું 6 મહિના આપી દો, 6 મહિનામાં જીવન બદલાઈ જશે। અને બદલાયું કેટલા લોકોને બદલાઈ ગયું તો કેટલા બધા હશે જોજો બધાનું। અરે અનુભવ કેવા બે તો રાતોની રાત કાઢ નાખે। માઈક મૂકને માઈક કે મારી શું વાત કરું તારી, તો હું કહેવા શું માંગુ છું સમજો કે હું આજ પ્રદાન કરું છું। લોકો નહીં વિચારતા તમને સાંભળવા મળતું હશે યારું માતાજીના બારે રવિવાર મતલબ જાહેરમાં માતાજી એવું કહે છે એટલે થોડા રવિવાર ભરો। અહીં દર રવિવાર ભરાવામાં આવતા નથી। અહીં કોઈ 11 રવિવાર 21 રવિવારની બાધા આપવામાં આવતી નથી। અહીં કોઈ બેઠક લખવામાં આવતી નથી। અહીં માતાજી જોડે સ્ટેજ ઉપર કંઈ પૂછવા માટે મતલબ અવસર મળતો, માતાજી જોડે ફોન પર વાત થતી, માતાજી કોઈ ઘેર પગલા પાડતા નથી। આ બધું જાહેરમાં કહે છે, છતાંય આ બધા જમ આટલા બધા જાય છે। થાય ને આવું? હા માં, થાય ને? કઈ કોક તો કહે છે કે જાદુ કર્યું છે। હા તો મેલે હું આ જગતની માયા છે તો હું મહામાયા છું, ચમ જાદુ ના કરું? આ માયાના કારણે તો તમે ભટકો છો, તો હું મહામાયા છું। તો આ માયાની રંગ દુનિયામાં રંગાયેલા હોય અને મારી મહામાયાનો દિવસ આવો ને એટલે આપે રૂપે તમે અહીં ખેંચાઈ જાઓ। તો આ વિશ્વાસ રાખો, તમારા માટે જ બેઠી છું, તમારા કલ્યાણ માટે જ બેઠી છું। કોઈ ભક્તોએ ચિંતા કરવાની જરૂર નથી। તમે દરેક ભલે ખૂણામાં બેઠા હોય, આ બાજુ ઊભા હોય, પાછળ ઊભા હોય, બહાર રોડ ઉપર ઊભા હોય, આગળ બેઠા હોય, તમામ ભક્તો ઉપર મારી સમાન કૃપા છે। કેવી? સમાન, કોઈને વધારે ઓછી નહીં કે આગળ વાળાને વધારે છે ને વચ્ચે વાળાને ઓછી છે ને એનથી પાછળ વાળાને એનથી ઓછી છે ના। આગળ બેઠા છો તો એટલી, વચ્ચે બેઠા છો તો એટલી, પાછળ બેઠા છો તો એટલી। સમાન કૃપા રાખીને હું સોલંકી પેઢીની રામવારી મેરડી અહીં ગાદી પર બિરાજમાન થઉં। હા માં, તો અને રામ થી તો આખી ગાદીનો આ જે મહિમા પ્રકાશિત થાય છે, તે રામ રામ કરવાથી તમારે ઘેર જમ સુખના અજવાળા નહીં થાય। નકર આવા કળિયુગમાં તમને લાગે છે આટલી ગાદી આટલી જાહેરમાં થઈ શકે આટલી પબ્લિક વચ્ચે? નહીં માં, નહીં થાય ને? હા, કળિયુગ એવો છે। પણ રામ કરીને હું આવું છું, રામ કરીને જઉં છું એટલે આ વચ્ચેનો સમયગાળો મારો રામ હાચવી લેશે। તો તમે રામ કરો તો આ કળિયુગને પ્રભાવ તમારી પર પડશે, દૂર થશે। શું દૂર થશે? જ્યારે કળિયુગ આવ્યો ને પહેલી વખત, ત્રેતા દ્વાપર યુગ પૂરો થયો ને ત્યારે કળિયુગનો પ્રવેશ થયો ને ત્યારે હનુમાનજીએ કળિયુગને બાંધી દીધો। તને કળિયુગ કે દુષ્ટ છે, દાનવ છે એક જાતનો। પેલા દાનવો રાવણ રૂપી હતા। શું પેલા કીધું તું ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ લોકમાં હતા। દાનવ લોકમાં અને દેવ લોકમાં। ત્રેતામાં અલગ કુળમાં હતા, દેવ ને દાનવ કુળ, બે અલગ કુળ, બરોબર? દ્વાપર યુગમાં એક પરિવાર
જ્યારે કળિયુગ છે, અત્યારે કળિયુગમાં છે ને દેવ અને દાનવ બે એક જ શરીરમાં વસેલા છે ને? તમારે આમ ભક્તિ કરવી હશે ને, રામ 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 રામ, બસ કાલથી આમ ભક્તિ જ કરું, સજ્જન થઈ ગયું, કાલથી તો બધું મિલી અને બસ ભક્તિ જ કરવી. જેવું રામનું નામ ચાલુ કરો એટલે મનમાં અસંખ્ય ખોટા વિચારો, ખરાબ વિચારો, એટલો બધા નેગેટિવ વિચારો કે તમને મન જ ના લાગે. લાગે છે અત્યારે? નહીં લાગતું, પણ છતાંય તે મનમાં અસંખ્ય વિચારો આવતા હોય, આડું અવળું મતલબ ચિંતન થતું હોય. અને ચિંતન એક પ્રકારના ને ઘણા પ્રકારના, એ બે આવો ને એટલે બધું જાત જાતનું. કોકની જોડે બાજ્યા હોય ને એ યાદ આવે, કોકની જો પૈસા લેવાના એ યાદ આવે, કોક બોલી જ્યું હોય એ યાદ આવે, જાત જાતનું મતલબ કોઈ વિચાર્યું ના હોય એવું બધું આ મગજમાં આવે. અને તમે છેલ્લે કંટાળીને ઊભા થઈ જાવ, મારું કામ નહીં, મારું મન લાગતું નથી. તો નિરાશ થવાની જરૂર મન ના લાગે ને, વિચારો આવે છતાંય તમારે એવું વિચારવાનું કે આ વિચારો આવે છે તો રામ 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 કરવાથી આ વિચારો રૂપી દાનવ એ બહાર નીકળે છે. શું? રામ રામ કરવાથી બહાર નીકળે છે. આવે ને તેને પકડવાની જરૂર નહીં કે હું આવું વિચારું છું, ના, આ તો ઉભરાય છે. શું ઉભરાય છે? ઉભરાઈને બહાર આવે છે. તો તમને એ વિચારો જોવાના, ખાલી ભલે આવતા ગમે તેવા ખરાબ વિચારો આવી જાય, ગમે તેવા. બાકી એવું નહીં, તમને બધાને ખબર છે કે જેટલા અતિશય ખરાબ વિચારો આવે, અતિશય નેગેટિવ વિચારો આવે, અમુક લોકો તો એના કારણે ભક્તિ ના કરે કે મારો વિચાર, મારું મન નહીં હારું. તો તમારે એકલા ને આખા સંસારનું આવું છે, જે ભગવાનથી વિમુખ છે એ બધાનું આવું છે. તો રામ 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 કરશો ને તો આ બધા નેગેટિવ જે અવગુણો છે એ દૂર થશે. કામ, ક્રોધ, મોહ, લોભ, ધીરે 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 ધીરે. પણ છતાંય અત્યારે તે રામ રામ જપતા 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 વિચારો આવે તો વિચારો આવવા દેવાના. મઠમાં બેઠા હોય, મંદિરમાં બેઠા હોય ભલે, પણ એક ધૂન લગાવીને ભલે વિચાર આવતા તો હું ઊભો થવાનો રે, હું દિવસની આટલી માળા કરવી એ મારો સંકલ્પ છે. એવો દિવસમાં તમે 1100 વખતે તે રામ નામ જપ કરવાનો સંકલ્પ કરી તો લો. વધારે ને 1100 કહું છું, આમ તો જેટલું વધારે કહો એટલું ઓછું પડે. 1100 કહું, રોજ 1100. દિવસમાં એક ફિક્સ કરો કે દિવસમાં એક 1100 વખત મારા રામ નામ જપ કરવાના ને. ભાઈ કાઉન્ટર થી જપો, લેખિત થી જપો, કે મનથી જપો, કે વાણીથી જપો, પણ મૂળ 1100 કરવાના. આવું ફિક્સ કરશો ને, ભલે વિચાર આવે, આળસ આવે, ના આવે, નયા વગર ના હોય, ઉઠીને તરત જપવા હોય તોય. જેમ કે ભગવાનનું નામ જપ કરવામાં કોઈ સમય સ્થાન કોઈ બાધિત કરવામાં આવ્યું? ગમે તે સ્થાને ગમે તે અવસ્થામાં હોય ને તોય તમે રામનું નામ જપ કરી શકો છો. તો જપો, સીધું જ છે ને, હેરતા ચાલતા રામ રામ કરવાનું. આમાં શું થશે? તો આમાં શું થશે હજુ એની ખબર ને. શું નહીં થાય, હું માતા એવું કહીશ. આમાં શું નહીં થાય? તમે કહો શું થશે? તો હું એવું કહીશ શું નહીં થાય. જે ધારશો એ બધું પૂરું થાય. રૂપિયા વાળા બનવું છે ને, કરી જો રામ રામ. જો રૂપિયા વાળા ના બનો તો માન સન્માન જોઈએ છે ને, કરો રામ રામ. જો માન સન્માન ના મળતું થઈ જાય તો બધું જે માંગો એ બધું પ્રાપ્ત થાય છે. પણ એટલી વસ્તુ ખરી કે રામ ભગવાન એ છલ કપટ થી હાથમાં આવે નહીં. શું છલ કપટ? જેમ કે દાનવો તપસ્યા કરે અને એવી હિમાલય પર્વત ઉપર કે ગમે ત્યાં પહાડો પર એવી જબરું તપ કરે, કષ્ટી વેઠી, ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધું વેઠીને તપસ્યા કરે. બ્રહ્માજી પ્રગટ કરે. બ્રહ્માજી પ્રગટ થાય ને એટલે એવું કંઈક વરદાન માંગે કે બ્રહ્માજી એવું વરદાન આપો કે મને જગતમાં કોઈ મારી શકે નહીં. કેમ કે આના સર લોકોને અત્યાચાર જ કરવા હોય. જ્યારે કોઈ દાડે એવું સાંભળ્યું કે વિષ્ણુ ભગવાને કોઈ રાક્ષસનો વરદાન આપ્યું? સાંભળ્યું? એક સમય ભોલેનાથે આપી દીધું હશે. એ તો ભોલેનાથ છે તો કે તથાસ્તુ. બ્રહ્માજીએ આપી દીધું હશે. કોઈ દિવસ સાંભળ્યું કે વિષ્ણુ ભગવાને કોઈ દાનવનો વરદાન આપ્યું? કેમ કે દાનવ છલ કપટ વાળાના ભગવાન રામ હાથમાં આવે નહીં. ભગવાનનું રામનું નામ સ્મરણ કરી શકે એટલે મનથી મન છલ કપટ બધું છોડી દેજો. ચોખ્ખા ભાવથી ભગવાનનું નામ જપ કરશો ને તો વિશેષ કૃપા મારી મેરડીન તો રહેશે. સમસ્ત 33 કોટી દેવી દેવતાઓની કૃપા તમારી પર રહેશે. આવું આટલું બોલવાનું કારણ એટલે જ છે કે જાણો આપણા ધર્મને, જાણો આપણી સંસ્કૃતિને, જાણો
આપણા હિન્દુ સનાતન ધર્મ ન જાણો કે જેવા તેવા કુળમાં તમે જન્મ નહીં લીધો, જેવા તેવા કુળમાં તમે જન્મ નહીં લીધો. તમે સનાતન ધર્મથી જે આદિ અનાદિથી છે. ચારથી છે? આદિ અનાદિથી છે. આજકાલનો નથી કે 500 વર્ષ, 2000 વર્ષ, 5000 વર્ષ, 10,000 વર્ષ. ના, એનો કોઈ આંકડો નહીં કે જેટલા સમયથી સનાતન ધર્મ છે. જેમ કે ભગવાન એ અવિનાશી છે. શું? ભગવાન અવિનાશી છે, અનંત છે. તો સનાતન ધર્મ એ તે છે અનંત છે કે ક્યારે એની તિથિ તારીખ નથી કે આ દિવસે આ ધર્મની ઉત્પત્તિ થઈ છે. એ ધર્મમાં તમે જન્મ લીધો છે. હા માં.